તળાજા તાલુકાના ઠળિયા ગામે ઊભા પાકમાં જેટકો કંપની દ્વારા નાખવામાં આવેલા પોલને લઈને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે કેટલાક ખેડૂતોના ઊભા પાકમાં જેટકો કંપની દ્વારા પોલ નાખવામાં આવતા હોય અને પાકને નુકસાન થતું હોવાના વિડીયો 2 દિવસ પહેલા વાયરલ થયા હતા। આ અંગે ઠળિયા ગામના કેટલાક ખેડૂતો દ્વારા આજે બપોરે 1 વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેટકો કંપની દ્વારા લસણ, ડુંગળી સહિતના વિવિધ પ્રકારના ઊભા પાકમાં પોલ નાખી અને પાકને નુકસાન કરવામાં આવતું હોય, જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। ટાટા સુમિતભાઈ વશરામભાઈ, મારું ગામ ઠળિયા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર। મારી વાડીની અંદર 66 કેવી બગદાણા ઠાડસ લાઈન આવે છે, બરાબર। તો એની અંદર ઊભો મોલ મારો ઊભો છે લસણ, ડુંગળી અને વરિયાળે। તો ઊભા પાકની અંદર આ લોકો જેટકોના અધિકારીઓ અમને ડરાવી ધમકાવીને પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઊભા મોલની અંદર બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે અને એ લોકોનું કામ અત્યારે શરૂ છે। તો સરકારશ્રી પાસે અમારી નમ્ર વિનંતી છે કે અમને યોગ્ય ન્યાય અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમને વળતર ચૂકવવામાં આવે। એ લોકો અમને અત્યારે ખાલી દિલાસો આપે છે કે અમે તમને વળતર ચૂકવશું તમારું પાક નુકસાનીનું, પણ આજ દિન સુધીમાં અમને એક પણ રૂપિયો વળતર ચૂકવેલ નથી અને જેટકોના અધિકારીઓની મનમાની અમારી ઉપર બહુ જ કરે છે એ લોકો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।